ગંગવા કુવાની સિકોતર માતાનો ઇતિહાસ ભાગ 2। બહારવટિયા, કાલે તમે બજારમાં વેચીને તારા લગ્ન સારી જગ્યાએ કરાવશે, પરંતુ તારે જ્યારે પણ મુશ્કેલી પડે ત્યારે મને યાદ કરજે, તારી હારે આવીશ। આટલું કહી અને બીજે દિવસે બહારવટિયા પત્નીને વડોદરાની બજારમાં 1000 રૂપિયામાં વેચી પત્નીના લગ્ન સારી જગ્યાએ કરાવે છે। પછી એનું ઘર સંસાર સારી રીતે ચાલે છે। 2 દીકરીઓ પણ છે અને તે પણ મોટી થવા લાગી। 15 વર્ષ વીત્યા અને પત્નીની દીકરીઓ મોટી થઈ લગ્ન કરવાની વેળા આવી। તે સમયમાં દેરાણી જેઠાણી અને દીકરીઓના લગ્ન સાથે કરતા। પત્નીએ કહ્યું, મારે પણ દીકરીઓના લગ્ન કરાવવા છે। જેઠાણી બોલ્યા કે પત્ની, તારું કોઈ ઠેકાણું નથી, તને તો બહારવટિયા મૂકી ગયા નથી, તારું કોઈ પિયર કે નથી, કોઈ ઘર નથી, તારું કોઈ મામેરું ના આવે તો બગડે। પછી પત્ની રોવા લાગી। તે ઘડીએ તેને ગંગવા કુવાની સિકોતર યાદ આવી। પછી તો સિકોતર માતાને કંકોત્રી લખી, બ્રાહ્મણને કહ્યું કે માધુને ઘરે કંકોત્રી આપજો અને જો તે ના પકડે તો દેલવાડાના ગંગા કુએ મૂકતા આવજો, એટલું બોલજે જ પત્નીનું મામેરું આવ્યું છે। પછી બ્રાહ્મણ દેલવાડા ગંગા કુવાએ આવ્યા અને ત્યાં આવીને બોલ્યા, તું ગમે તે હોય પણ તારી માટે કંકોત્રી મોકલી છે, મામેરું લઈને આવવાનું કહ્યું છે। તે દિવસે સિકોતરે કંકોત્રી લઈ લીધી। પછી તો સિકોતર કુવાની બહાર આવી। દેવમંડળમાંથી સિકોતર અને મીંડળી સાથે જગતમાંથી હીરા મોતી અને ઝેવરાત ખરીદી મામેરું લઈને વડોદરાના માર્ગ પકડ્યો। આ બાજુમાં ગામ મામેરું આવવાનું ચાલુ થઈ ગયું। ગામમાં સૌ ટોલે રમતા હતા, પણ પનીરું મામેરું હજી સુધી આવી નહીં। પની કામ કરવા લાગી અને ઘરમાં ખૂણે જોઈને રોવા લાગી, કહેવા લાગી કે મારું મામેરું આવ્યું નથી, હવે જીવીને શું કરું। આ બાજુ સિકોતરને ખબર પડી કે પની રડે છે, તો માતાએ ગામના એક છોકરા પાસે સમાચાર મોકલાવ્યા કે પનીનું મામેરું આવ્યું છે। ત્યારે છોકરાએ જઈને પનીને કહ્યું કે તારું મામેરું આવ્યું છે। ત્યારે પની બોલી કે મારી મશ્કરી શું કામ કરે છે। છોકરો બોલ્યો, પણ પની, સાચી વાત છે, કોઈ બહેનોને તને મામેરું વધાવે બોલાવે છે। પછી સૌને સમાચાર આપ્યા કે ચાલો, મારું મામેરું આવી ગયું છે। પનીએ કંકુ ચોખા લઈને ગામના ચાંપે મામેરું વધાવ્યું। ઘરે આવીને મામેરું જોયું તો સૌથી સારું મામેરું હતું। હીરા અને ઝવેરાતનો કોઈ પાર જ ન હતો। ત્યારબાદ તે સમયે બધા વરરાજાના ઉતારા અલગ અલગ આપ્યા। તે સમયે મીંડળી બોલી, સિકોતર ધામના દર્શન કરી આવી। પછી મીંડળી બધા વરરાજાને મળતી જાય છે, લખવા કરતી જાય છે, બધા આંધળા અને બહેરા કર્યા। આવું કરીને આવી તો સિકોતર બોલી કે આમ કર્યું પણ આપણે તો કાલે જતા રહીશું। આ તો તેના દેરાણી જેઠાણી છે, તે બધા વચ્ચે ઝઘડો થશે। તે દિવસે સિકોતર પાછી વળી। તેઓ આશીર્વાદ આપ્યા અને ઢોલ વગાડ્યો। વડોદરાની બજારમાં પન્નીની સિકોતર નામે પ્રખ્યાત થયા।